પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એકમ વિશે ભણીશું. એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 11.1 વિશે જોઈશું. એમાં પહેલો દાખલો છે કે એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે. 4 કલાકના 60 રૂપિયા, 8 કલાકના 100 રૂપિયા અને 12 કલાકના 140 રૂપિયા અને 24 કલાકના 180 રૂપિયા. તો ઉપરોક્ત પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ શું તમને ખ્યાલ હોવો જોઈએ કે સમપ્રમાણમાં ક્યારે હોય. તો અહીંયા એક દાખલો દ્વારા સમજાવું કે કોઈ એક કાર પાર્કિંગ છે તો 1 મિનિટમાં 5 રૂપિયા લે છે. એ જ રીતના 2 મિનિટમાં કેટલા લે છે? 10 રૂપિયા. એ જ રીતના 3 મિનિટમાં કેટલા લે છે? 15 રૂપિયા. એ જ રીતના 4 મિનિટમાં કેટલા લે છે? 20 રૂપિયા. 4 મિનિટમાં કેટલા લે છે? 20 રૂપિયા. તો આ શું થયો? સમય થયો. આ 1 મિનિટ આપી છે અને આનો દર આપેલો છે કે એક સમયમાં 5 રૂપિયા લે છે. તો સૌપ્રથમ આનો પાર્કિંગ દર કેટલો છે કેમ ખબર પડે? તો અહીંયા તમારે શું કરવાનું? એને અંશ અને છેદમાં લઈ લેવાનું. અહીંયા શું કરવાનું? પાર્કિંગનો દર લઈ લેવાનો અને એના છેદમાં સમય. એટલે શું મળશે? 5/1 મળશે. એ જ રીતના અહીંયા 10 છે તો પાર્કિંગનો દર 10 રૂપિયા અને સમય 2. એટલે છેદ ઉડાડશો તો શું મળશે? 5 × 10. એટલે અહીંયા આ રીતના લખી શકો 5/1 અથવા 5 પણ તમે લખી શકો. એ જ રીતના અહીંયા ત્રીજું જુઓ કે 15/1 કેટલા થાય? 3. એટલે 3 × 15 એટલે શું મળે? 5/1. એ જ રીતના અહીંયા 20 છે. 20/1 કેટલો છે? કેટલો છે? 4. તો 4 × 20 એટલે શું મળે? 5/1. એટલે આ શું મળ્યું? બધું સમાન મળ્યું. એટલે તો કહી શકાય કે શું છે? આ સમપ્રમાણમાં છે. તો વધારે માહિતી માટે ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. ચાલો એમાં શું આપેલો છે? 4 કલાકમાં 60 રૂપિયા કીધા છે. ચાલો અહીંયા લખીએ 4 કલાકમાં 60 રૂપિયા. ચાલો હવે શું કરશું? અહીંયા શું કીધું છે કે પાર્કિંગનો દર તેને અનુરૂપ સમયમાં છે. તો પાર્કિંગનો દર ઉપર લખીશું. તો પાર્કિંગનો દર એના છેદમાં સમય. ચાલો પાર્કિંગનો દર કેટલા પડશે? 60 ના છેદમાં કેટલો કીધો છે? સમય 4 કલાક. તો છેદ ઉડાડીએ તો 2 વડેથી ઉડાડવો હોય તોય ચાલે. પહેલા 2 ભાગ કરતું જવાનું પછી કરો તોય ચાલે. અને અહીંયા ડાયરેક્ટ તમને આવડે તો પણ કરી નાખવાનું કે 1560. એટલે શું મળે? 15/1. એ જ રીતના બીજાનું જોઈએ. બીજાનું કેટલું કીધું છે? 8 કલાક. તો 8 કલાકના કેટલા રૂપિયા કીધા છે? 100 રૂપિયા. 100 રૂપિયા. ચાલો પાર્કિંગનો દર લખી નાખીએ. તો પાર્કિંગનો દર ના છેદમાં સમય. પાર્કિંગનો દર આપેલો છે 100 રૂપિયા. એના છેદમાં કેટલા મૂકી દેવાના? 8 રૂપિયા. પહેલા બંનેના અડધા અડધા કરી નાખીએ એટલે આના અડધા કેટલા થશે? 50 × 100 થશે. એ જ રીતે અહીંયા 4 × 8 થશે. 2 ઉડી જશે. એ જ રીતના ફરીવાર 50/4 મળ્યા એના અડધા એટલે અહીંયા 2 × 2 થશે. એ જ રીતના અહીંયા 25 × 50 થશે. એટલે 2 ઉડી જશે. કેટલા મળશે? 25/2. ચાલો હવે શું કરશું? ત્રીજાનું જોઈએ. જો અહીંયા તમને ખબર પડી જાય કે 15/1 ને 25/2 તો આ પાર્કિંગનો દર એને અનુરૂપ સમયના સમપ્રમાણમાં છે નહીં. કેમ? સમપ્રમાણમાં હોવા માટે શું હોવું જોઈએ? બંને જે અંશ મળે એ તમારે કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો અહીંયા ખબર પડી જાય છે કે અંશ સમાન છે નહીં. તોય ચાલો આ આજે 2 ગણી નાખીએ. કેમ? અહીંયા 12 કલાક 12 કલાકના કેટલા કીધા છે? 140 રૂપિયા. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું? પાર્કિંગનો દર લખી નાખવાનો કે પાર્કિંગનો દર ના છેદમાં સમય. પાર્કિંગનો દર કેટલો છે? 140 રૂપિયા ના છેદમાં 12. હવે બંનેના શું કરવાના? 2 વડે ભાંગી નાખવાના. 2 વડે ભાગશો એટલે 70 × 2 થશે. એ જ રીતે અહીંયા 6 × 2 2 ઉડી જશે. હવે કેટલા વધશે? 70/6. હજી 2 ના અડધા અડધા થશે. અહીંયા કેટલા થશે? 35 × 2. એ જ રીતે અહીંયા કેટલા થશે? 3 × 2. ચાલો 2 ઉડી જશે. કેટલા વધશે? 35/3. ચાલો હવે કેટલા કીધા છે? 24 કલાકમાં 24 કલાકમાં પાર્કિંગનો દર કેટલો છે? 180 રૂપિયા. ચાલો અહીંયા પાર્કિંગનો દર લખી નાખીએ કે પાર્કિંગનો દર એના છેદમાં સમય. પાર્કિંગનો દર 180 રૂપિયા અને સમય કેટલો આપી દીધો છે? 24 કલાક. ચાલો બંનેના શું કરી નાખવાના? ભાગ કરી નાખવાના. તો અહીંયા કરશું તો
ગુણ્યા 2 કર થશે એ જ રીતે અહીંયા 12 ગુણ્યા 2 2 ઉડી જશે તો કેટલા વધશે 90 ના છેદમાં 12 હજી બંનેના અડધા અડધા કરી નાખો અહીંયા 45 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 2 એટલે 2 ઉડી જશે તો કેટલા વધશે 45 ના છેદમાં 6 વધશે તો અહીંયા લખી નાખું 45 ના છેદમાં 6 તો હજી ભાગ ઉડે છે હા 15 13 45 થશે અહીંયા 15 13 45 અહીંયા 3 2 6 3 3 ઉડી જશે કેટલા વધશે 15 ના છેદમાં 2 ચાલો અહીંયા લખી નાખીએ જે આપણને મળ્યા છે કે અહીં 15 ના છેદમાં 1 બરાબર નથી આ જો બરાબર છે નહીં એટલે 25 ના છેદમાં 2 અથવા આને ડઝ નોટ ઇક્વલ ટુ પણ કહી શકો એના બરાબર ત્રીજું કયું મળ્યું 35 ના છેદમાં 3 બરાબર 15 ના છેદમાં 2 આ રીતના તમે લખી શકો અને નીચે કહી શકો કે પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી ચાલો આ છેલ્લે લખી નાખવાનો સમપ્રમાણમાં છે અહીંયા છે ની જગ્યાએ શું કરી નાખવાનું નથી એમ લખી નાખવાનું જેથી કરીને તમારે દાખલાની રૂપરેખા સારી લાગે ચાલો લખી નાખો બધા ચાલો દાખલા નંબર 2 જોઈએ કે એક રંગના મૂળ મિશ્રણમાં 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે અને નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધવાનો કીધો છે અહીંયા રંગ આપી દીધેલા છે 1 4 7 8 7 12 ને 20 એ રીતના લાલ રંગ આપેલો છે અને એનો મૂળ ભાગ નાખ આપેલો છે તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે મેળવવાનું છે તો અહીંયા સૌપ્રથમ ખાસ યાદ રાખજો કે અહીંયા લાલ ભાગ છે એને x કહી દેવાનો શું કહી દેવાનું લાલ ભાગ છે એને x અને આને શું કહી દેવાનું y ચાલ હવે શું કહી દેવાનું આ જે ક્રમમાં છે એને શું કહી દેવાનું x1 x2 x3 x4 અને x5 એ જ રીતના અહીંયા જે ક્રમમાં આપેલા છે એને y1 એ જ રીતના y2 y3 y4 અને y5 ચાલ અહીંયા લખી નાખું ઉપર લખી નાખું x1 x2 x3 x4 x5 ચાલ એ જ રીતના અહીંયા શું કહી નાખવાનું આને y1 કહી દેવાનું અને y2 y3 ને y4 અને y5 ચાલ એક ભાગ આપણને આપી દીધેલો છે કયો આપી દીધેલો છે લાલનો 1/8 ચાલ તો સમપ્રમાણમાં હોવા માટે શું હોવું જોઈએ જો અહીંયા ખબર હોવી જોઈએ બધાને કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 x3 ના છેદમાં y3 બરાબર x4 ના છેદમાં y4 બરાબર x5 ના છેદમાં y5 ચાલો હવે શું કીધું છે આ રહ્યું એ સમપ્રમાણમાં તો છે પણ આપણે શું કરવાનું છે અહીંયા જે કિંમતો આપેલી છે એની નીચેની આ y2 y3 y4 અને y5 મેળવવાની છે ચાલો સૌપ્રથમ આ શું લખશું અહીંયા x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો આ રીતના મેળવી નાખશું તો સૌપ્રથમ અહીંયા x1 ને y1 તમને આપી દીધેલા છે એમાં x2 આપેલો છે અને y2 મેળવવાનું છે તો ચાલો અહીંયા લખતા જાશું અહીંયા બાજુમાં લખું છું ચાલો x1 કેટલા આપી દીધા છે 1/8 બરાબર x2 કેટલા આપી દીધા છે 4 અને y1 8 આપી દીધા છે અને આપણે શું મેળવવાનું છે y2 મેળવવાનું છે ચાલો હવે શું કરશું આનો ચોકડી ગુણાકાર એટલે આ રીતના કરશું એટલે અહીંયા 1 છે અહીંયા 8 છે અહીંયા 4 છે અને અહીંયા y2 છે તો શું થશે આ 8 અહીંયા આવતા રહેશે અને y2 અહીંયા આવતા રહેશે એટલે શું થશે 8 * 4 એના છેદમાં આ 1 એના છેદમાં આવતું રહેશે અને y2 આ રીતના થશે ચાલો હવે લખીએ તો શું કરશું અહીંયા y2 ને કરતા કરો હોય તો y2 બરાબર 8 * 4 ના છેદમાં 1 એટલે કેટલા મળી જશે 8 4 32 ના છેદમાં 1 એટલે કેટલા મળી જશે 32 એટલે હવે y2 આપણે કેટલો મળી ગયો અહીંયા 32 લખી નાખવાનો ચાલો હવે એ જ રીતના આપણે x3 લખવાનો છે ચાલો
x1 આ એમ નામ લેવા દઈશું x1 ના છેદમાં y1 એ એમ નામ લેવા દઈશું અને જે આગળ મેળવવાના છે આપણે ઉમેર કરીશું હવે શું મેળવવાનું છે x3 ના છેદમાં y3 એટલે x3 ના છેદમાં y3 ચાલો હવે શું કરશું અહીંયા બંને જગ્યાએ કિંમત મૂકી દઈશું તો x1 ના છેદમાં y1 એની કિંમત કેટલી છે 1 ના છેદમાં 8 બરાબર હવે x3 ની કિંમત કેટલી છે 7 7 ના છેદમાં y3 એમ ચાલો હવે ચોકડી ગુણાકાર કરશો એટલે y3 ને કરતા કરશો એટલે શું થઈ જશે તમારે જો અહીંયા જગ્યાનો અભાવ છે એટલે હું આ રીતના લખું છું સાઈડમાં તમારે શું કરવાનું નીચે લખી નાખવાનું છે તમારા ચોકડામાં ચાલો y3 બરાબર શું કરશું 7 નો ચોકડી ગુણાકાર કરશો એટલે અહીંયા 7 ગુણ્યા 8 ના છેદમાં 1 એટલે 7 8 56 56 ના છેદમાં 1 એટલે શું મળી જશે આપણને જવાબ 56 એટલે y3 તમને કેટલો મળી ગયો 56 હવે એ જ રીતના x1 ના છેદમાં y1 ચાલો y1 બરાબર શું કરવાનું છે હવે x4 ના છેદમાં y1 ચાલો હવે બધાની કિંમત મૂકી દઈશું બધાની કિંમત મૂકશો એટલે 1 ના છેદમાં 8 એમાં મૂકી દેવાનું કારણ કે 1 ના છેદમાં 8 જેની કિંમત છે x1 ના છેદમાં y1 ચાલો હવે x4 ની કિંમત કેટલી આપી દીધેલી છે અહીંયા જો x4 ની 12 ના છેદમાં કેટલા y4 એમ ચાલો હવે y4 ને કરતા કરશું ચાલો y4 ને કરતા કરશું એટલે શું કરી નાખવાનું તમારે ચોકડી ગુણાકાર એટલે અહીંયા y4 બરાબર અહીંયા 8 ઉપર જતા રહેશે ને 1 છેદમાં આવતા રહેશે એટલે 12 ગુણ્યા 8 ના છેદમાં 1 ચાલો હવે 12 અઠા કેટલા થશે 96 અહીંયા 96 કરી નાખવાના અને છેદમાં 1 લખો તો 1 ચાલે ન લખો તો 1 ચાલે હવે શું મળી ગયું તમને y4 ની કિંમત મળી ગઈ હવે તમારે y5 ની કિંમત મેળવવાની છે ચાલો અહીંયા લખીને આપું છું બાજુમાં તો એમાં શું કરવાનું x1 ના છેદમાં y1 બરાબર x5 ના છેદમાં y5 ચાલો હવે બંને જગ્યાએ કિંમત મૂકી દઈશું તો આ x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 8 બરાબર x5 ની કિંમત કેટલી આપી દીધેલી છે તમને 20 તો અહીંયા 20 લખી નાખશું એના છેદમાં y5 ચાલો y5 ને કરતા કરશું એટલે શું લખી નાખવાનું y5 બરાબર 20 ગુણ્યા 8 ના છેદમાં 1 ક્યાં આવશે છેદમાં એટલે 20 18 એટલે કેટલા થશે 160 એના છેદમાં 1 એટલે y5 ની કિંમત કેટલી મળી ગઈ 160 ચાલો લખી નાખો આ જ રીતના જો તમારે ઊભું લખવું હોય તો આ બધા દાખલા તમે આ રીતના ઊભા પણ લખી શકો છો ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 3 જોઈએ કે જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગ પદાર્થ જોઈશે તો સૌપ્રથમ શું કરી નાખવાનું અહીં આપણે કોષ્ટક બનાવી નાખવાનું ચાલો લાલ રંગનો પદાર્થ અથવા લાલ રંગ લખો તો પણ ચાલે લાલ રંગ એમ શું કહી દેવાનું x એ જ રીતના શું કીધું છે મિશ્રણ એટલે મૂળ મિશ્રણ કરી નાખીએ અહીંયા મૂળ મિશ્રણ ચાલો આ તમે તમારી જાતે પણ બનાવી શકો છો ચાલો હવે શું કરી નાખવાનું છે આનું અહીંયા કિંમત મૂકી દઈએ ચાલો અહીંયા શું કીધું છે એક ભાગ તો અહીંયા 1 લખી નાખશે એક ભાગ અને 75 મિલી મૂળ મિશ્રણ એટલે મૂળ મિશ્રણ કેટલું અહીંયા 75 મિલી ચાલો હવે બીજું શું કીધું છે એ લખી નાખીએ ચાલો હવે જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણ માટે કેટલા ભાગ તો 1800 મિલી મૂળ મિશ્રણ અહીંયા આપી દીધું છે અહીંયા 1800 મિલી મિશ્રણ આપી દીધું છે અને એના માટે ભાગ કેટલા જોઈએ એ કીધું છે આપણે આગલા દાખલામાં એક આગળ જે બીજો પ્રશ્ન હતો એ આપણે આવો આ રીતનો હતો એ જોઈ ગયા છે ચાલો સૌપ્રથમ શું કરીશું આને શું કહેવાય x1 અને x1 અને y1 એટલે અહીંયા શું કીધું છે આપણને આ સોરી x2 કહેવાય આને આ x2 કહેવાય x2 શું કીધું છે આપણને મેળવવા એટલે પ્રશ્ન છે ચાલો અને આને y1 કહેવાય અને આ y2 કહેવાય ચાલો હવે લખી નાખીએ સૌપ્રથમ અહીંયા x1 ના છેદમાં શું હોવું જોઈએ y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો હવે શું કરવાનું છે સૌપ્રથમ આપણે અહીંયા x1 અને y1 ની કિંમતો મૂકી દેવાની છે જે આપણને કિંમતો આપેલી છે એ આપણે મૂકી દઈશું તો x1 ની કેટલી આપેલી છે 1
એ જ રીતના y1 ની કેટલી આપી દીધેલી છે 75 x2 ની આપણે મેળવવાની છે એટલે x2 એમને અને y2 ની આપી દીધી છે 1800 મિલી ચાલો હવે શું કરવાનું છે સાદું આપી ચોકડી ગુણાકાર કરશો એટલે x2 ને કરતા કરશું એટલે શું થશે અહીંયા x2 બરાબર 1 ગુણ્યા 1800 સામેની સાઈડ જતા રહેશે અને આ 75 ક્યાં જતા રહેશે એના છેદમાં એટલે એમ નામ રહેશે અહીંયા કારણ કે આમ શું કરવું છે આપણે ચોકડી ગુણાકાર x2 ને એમ નામ કરતા રહેવાનું એટલે 75 ચાલો હવે શું કરી નાખશું છેદ ઉડાડી નાખશું તો અહીંયા છેદ ઉડાડવા હોય તો શું થશે 25 કેરી 75 થશે 25 ગુણ્યા 3 એ જ રીતના 600 ગુણ્યા 3 100 ગુણ્યા 3 અથવા ડાયરેક્ટ 18 છે તો 6 થી 18 લઈ નાખવાના અને પાછળ બે શૂન્ય ઉમેરી દેવાના શું થશે 300 3 ઉડી જશે તો કેટલા મળશે હજુ આપણને 600 ના છેદમાં કેટલા રહેશે આપણે 25 હવે આનો ભાગાકાર કરી નાખવાનો ભાગાકાર કરશો એટલે આ રીતનો થશે ચાલો 25 એકા 25 25 દુ 50 થશે 25 દુ 50 એ 0 અને આ 6 માંથી 5 હશે તો 1 ઉપરથી 0 એટલે 25 6 100 થશે ચાલો એટલે શું મળી ગયું આપણને અહીંયા 24 તો અહીંયા લખી નાખવાનું 1800 મિલી ગુણ મિશ્રણ માટે કેટલા ભાગ જોશે તો લખી નાખવાનું મિશ્રણ માટે 18 લાખ ભાગ જોશે ચાલો અહીંયા લખી નાખું છું કેટલા 24 લાલ રંગનો પદાર્થ જોઈશે ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 4 જોઈએ કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે તો સૌપ્રથમ શું કરી નાખવાનું આપણે કોષ્ટક બનાવી નાખવાનું તો ચાલો પહેલામાં શું લખશું એના માટે લાગતો સમય તો અહીંયા લખશું સમય અથવા લાગતો સમય ગમે તે તમને યોગ્ય લાગે એ રીતનું તમે કોષ્ટક બનાવી શકો છો લાગતો સમય એટલે શું કહેવાનું લાગતા સમય શેમાં આપેલો છે કલાકમાં આપેલો છે ને તો અહીંયા કલાક લખી નાખવાનું અથવા ન લખો તો પણ ચાલે અને શું કહી દેવાનું x કહી દેવાનું ઉપર હોય એને x ચાલો હવે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એટલે એના માટે 840 બોટલ ભરે છે તો ત્યાં શું લખવાનું અહીંયા ભરાતી ઠંડા પીણાની બોટલ અથવા બોટલની સંખ્યા એમ લખો તો પણ ચાલે એમ શું કહી દેવાનું y એમ શું કહી દેવાનું y ચાલો કેટલી ભરાય છે પેલા અને x1 કહી દેવાનું x1 કેટલી છે x1 એટલે 6 કલાક અને y1 કેટલી બોટલ ભરે છે 840 એ જ રીતના x2 કેટલી કીધું છે 5 કલાક અને y2 આપણે મેળવવાનું છે તો ચાલો આગળ જોઈએ આમ સૌપ્રથમ શું કરવાનું અહીંયા લખી નાખવાનું કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો હવે એની કિંમત મૂકી દઈએ કિંમત મૂકશું તો x1 ની આપેલી છે y1 ની આપેલી છે x2 ની આપેલી છે અને y2 ની આપણે મેળવવાની છે તો સૌપ્રથમ શું કરશું અહીંયા x1 ની એટલે 6 ના છેદમાં y1 840 બરાબર 5 ના છેદમાં y2 મેળવવાનું છે એટલે y2 નું નામ લેવાનું છે ચાલો અહીં બાજુ લખી નાખું છું તો હવે શું કરશું y2 ને કરતા કાપવાનું છે એટલે ક્યાં જવા દેવું છે પછી અહીંયા અંશમાં એટલે y2 બરાબર શું થશે 5 ગુણ્યા 840 થશે 5 ગુણ્યા 840 ના છેદમાં કેટલા આવતા રહેશે આ 6 સૌપ્રથમ શું કરી નાખવાનું આ બંનેનો ગુણાકાર ને 6 વડે ભાંગી નાખો તો પણ ચાલે અથવા ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો તો પણ ચાલે ચાલો અહીંયા કરી નાખીએ 840 ભાગ્યા 6 એટલે 6 એકા 6 આ બે 4 6 ચોક 24 0 અહીંયા 0 ભાગ નો આલે એટલે હવે શું કહેવાની 0 એટલે કેટલા મળી જાય 140 મળી જાય ગુણ્યા 5 એમને
હવે શું કરી નાખવાનો ગુણાકાર તો આવડે તો ડાયરેક્ટ કરી નાખવાનો 16 ને 70 ને પાછળ શૂન્ય મૂકી દેવાનું એટલે y તો આપણને કેટલો મળી ગયો 700 એટલે કહી શકાય કે 5 કલાકમાં કેટલી બોટલ ભરાય છે તો અહીં લખી નાખવાનું કે 5 કલાકમાં 700 બોટલ ભરાય છે ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 5 જોઈએ કે એક જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેમી છે અને જે આકૃતિમાં બતાવેલ છે અહીં આકૃતિ બતાવેલી છે કે જો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે તો શું કીધું છે જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો એટલે શું કીધું છે અહીંયા આપણને બે પ્રશ્ન પૂછ્યા છે એક એની વાસ્તવિક લંબાઈ કેટલી હશે અને જો ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો તેની લંબાઈ કેટલી હશે તો ચાલો હવે શરૂઆત કરીએ અહીંયા પહેલા લખી નાખશું કે બેક્ટેરિયાની લંબાઈમાં થતો વધારો અને પછી શું લખી નાખશું અહીંયા લંબાઈ લખી નાખશું આને શું કહી દઈશું x અને આને x કહી દઈશું અને y કહી દઈશું ચાલો સૌપ્રથમ શું કરીશું આને અહીંયા આ બધા x1 અહીંયા શું કરવાનું આ x1 આ y1 એ જ રીતના ક્રમશઃ હાલી જવાનું ચાલો અહીંયા આકૃતિ આપેલી છે પણ આ આકૃતિનું કાંઈ મહત્વ છે નહીં ચાલો શું કીધું છે 50,000 ગણું મોટું એટલે 50,000 લખી નાખવાનું પછી y1 કેટલી લંબાઈ કીધી છે 5 સેમી ચાલો હવે શું કરવાનું છે અહીંયા x2 ના y ચાલો હવે શું કર્યું છે આ બેક્ટેરિયાની જે લંબાઈ હતી એમાં વધારો કર્યો છે એટલે કે સામાન્ય રીતે કહીએ તો ઝૂમ કર્યું છે શું તો એની વાસ્તવિક લંબાઈ એટલે જે પેલી સામાન્ય લંબાઈ હશે એ કેટલી હશે 1 હશે શું હશે 1 હશે તો અહીંયા લખી નાખવાનું 1 કારણ કે શું કર્યું છે ને y તો આપણે મેળવવાનું છે ચાલો આ પહેલો પ્રશ્ન લખી નાખીએ પછી આ બીજો પ્રશ્ન ચાલો શું કર્યું છે ઝૂમ કરીને 50,000 ગણું કર્યું છે પેલા સામાન્ય તો કંઈક હશે ને તો સામાન્ય હશે 1 હશે અને એમાંથી શું કર્યું છે 50,000 ગણું મોટું કર્યું છે એટલે કે ઝૂમ કર્યું છે ચાલો અહીંયા લખીએ કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો પેલા સૌપ્રથમ અહીંયા કિંમત મૂકી દઈએ x1 કેટલું કીધું છે 50,000 ના છેદમાં y1 કેટલું કીધું છે 5 બરાબર x2 ની કિંમત આપણને આપી દીધી છે કેટલી છે 1 અને y2 આપણે મેળવવાના છે ચાલો હવે સાદુરૂપ આપશું તો શું થશે y2 સામે જશે એટલે ચોકડી ગુણાકાર થશે ચાલો y2 ને કરતા કરીએ y2 ને કરતા કરશો તો શું થશે આ 5 સામેની સાઈડે 50,000 છેદમાં એટલે 5 ના છેદમાં 50,000 ચાલો આને બીજી રીતે તમે પણ લખી શકો કઈ રીતના લખી શકો જો 5 ગુણ્યા 10,000 લખી શકો ચાલો એમ તો આપણે તો ડાયરેક્ટ સેલ્યુલર લખો તો પણ ચાલો એટલે આ 5 ગુણ્યા 10,000 લખશો એટલે 5 5 ઉડી જશે એટલે છેદમાં કેટલા વધશે 10,000 ચાલો અહીં બાજુ લખી દો 5 ના છેદમાં 5 ગુણ્યા 10,000 ચાલો એટલે 5 5 ઉડી જશે 5 એકા 5 હવે શું વધશે 1 ના છેદમાં અહીંયા શું વધશે અહીં નીચે લખી નાખું છું કે 1 ના છેદમાં 10,000 વચ્ચે તો હવે આગલા પાઠોમાં આપણે ભણી ગયા કે ઘાત અને ઘાતાંકમાં શું થાય અહીંયા કેટલા મીંડા છે 4 એટલે 10 ની કેટલી ઘાત થઈ જાય 4 એટલે આને 1 ના છેદમાં 10 ની 4 ઘાત વડે લખી શકો હવે જ્યારે અંશમાં જશે તો કેવી થઈ જશે માઈનસ હવે લખવાનું 10 ની માઈનસ 4 ઘાત ચાલો તો શું કરી નાખવાનું તો જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી છે તો અહીં લખી નાખવાનું અહીંયા લખી નાખીએ કે જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી થશે 10 ની માઈનસ 4 ઘાત છે ચાલો આ લખી નાખો પછી આપણે બીજો દાખલો કરી નાખીએ ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ
કે બીજો પ્રશ્ન શું કીધું છે તો જો ચિત્રને 20000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો હવે શું કરી નાખશું અહીંયા ડાયરેક્ટ x3 ને x3 ને y3 ઉમેરી દઈશું ચાલો x3 કેટલું કરવાનું છે લંબાઈ વધારે એટલે 20000 ગણું કરવાનું છે 20000 ચાલો અને y3 કેટલું એ આપણે મેળવવાનું છે ચાલો એની લંબાઈ મેળવવાની છે તો સૌપ્રથમ અહીંયા શરૂઆત કરીશું તો શું લખશું x1 ના છેદમાં y1 બરાબર હવે શું કરીશું x3 ના છેદમાં y3 ચાલો હવે કિંમત મૂકી દઈએ કિંમત મૂકશું તો અહીંયા 50000 ના છેદમાં y1 કેટલા છે 5 બરાબર x3 કેટલા આપેલા છે 20000 ચાલો એના છેદમાં y3 આપણે મેળવવાના છે ચાલો y3 ને કરતા કરશું એ લખું બાજુમાં y3 બરાબર હવે શું કરશું y3 ને કરતા કરશું એટલે આ y3 ક્યાં આવતા રહેશે અહીંયા અંશમાં હવે અહીંયા અંશમાં આવતા રહેશે એટલે 20000 ના છેદમાં કેટલા આ 5 આની સાથે ગુણે જશે અહીંયા 5 અને 50000 ક્યાં આવતા રહેશે છેદમાં ચાલો ઉડતું હોય ઉડાડ નાખીએ અહીંયા જો આ 3 શૂન્ય આ 3 શૂન્ય અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય હવે અહીંયા 5 વિધા અહીંયા 5 એટલે 5 એકા 5 હવે કેટલા મળ્યા 2 એટલે y3 બરાબર કેટલા મળ્યા 2 સેમ તો આપણને જવાબ મળી ગયો તો તેની લંબાઈ કેટલી છે તેની લંબાઈ 2 સેમી હશે ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 6 જોઈએ કે એક વાહનની પ્રતિકૃતિમાં તેના કુવા સ્તંભની ઊંચાઈ 9 સેમી છે અને વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ 12 મીટર છે હવે જો વાહનની લંબાઈ 28 મીટર હોય તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો તો સૌપ્રથમ શું અહીંયા કરવાનું છે આપણે અહીંયા કોષ્ટક બનાવી નાખશું કે વાહનની લંબાઈ અને બીજું શું આપેલું છે કુવા સ્તંભની ઊંચાઈ તો અહીંયા લખી નાખવાનું કુવા સ્તંભની હવે શું કરવાનું છે અહીંયા હવે વાસ્તવિક વાહન લેવાનું છે અને પ્રતિકૃતિ એટલે જે એક પ્રકારનું મોડેલ બનાવ્યું છે એ લેવાનું છે તો અહીંયા શું આને લંબાઈને x કહી દેવાની અને ઊંચાઈને y તો અહીંયા શું કરી નાખવાનું વાસ્તવિક વાહન અને બીજી પ્રતિકૃતિ શું પ્રતિકૃતિ ચાલો હવે શું કરી નાખશું આમાં કિંમત મૂકી દઈશું ચાલો શું આપેલું છે લખી નાખીએ કે વાહનની પ્રતિકૃતિમાં કુવા સ્તંભની ઊંચાઈ 9 સેમી છે એટલે કુવા સ્તંભની ઊંચાઈ પ્રતિકૃતિમાં કેટલી આપેલી છે 9 સેમી એટલે જે પ્રકારનું એક મોડેલ બનાવ્યું છે એની ઊંચાઈ આપી દીધી છે 9 સેમી હવે શું કીધું છે વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ એટલે વાસ્તવિક વાહનમાં તેની ઊંચાઈ કેટલી આપી દીધેલી છે 12 મીટર તો અહીંયા 12 મીટર લખી નાખો ચાલો અને વાહનની લંબાઈ 28 મીટર છે તો અહીંયા લંબાઈ કેટલી લખી નાખવાની 28 મીટર અને તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો એટલે આપણે શું કરવાની છે પ્રતિકૃતિની લંબાઈ આપણે તેની જે મોડેલ બનાવ્યું છે એની લંબાઈ આપણે મેળવવાની છે તો સૌપ્રથમ આને શું કહી દેવાનું x1 આ x1 આ y1 એ જ રીતના આ x2 તમારે મેળવવાનું છે અને y2 આપી દીધા છે 9 સેમી ચાલો તો લખીએ શું કરવાનું છે પ્રથમ x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો હવે શું કરશું કિંમત મૂકી દઈશું કિંમત મૂકશું તો x1 કેટલા આપેલા છે 28 ના છેદમાં y1 કેટલા આપેલા છે 12 બરાબર x2 આપણે મેળવવાના છે એમ ના કરી દઈશું અને y2 9 છે ચાલો હવે x2 ને કરતા કરો એટલે શું કરવાનું ને લખું છું x2 બરાબર 28 ગુણ્યા 9 કરવાના અહીંયા 12 ચાલો છેદ ઉડાડો તો અહીંયા 3 તેરી 9 અહીંયા 4 તેરી 12 એટલે 3 3 ઉડી જશે અહીંયા 7 7 28 એટલે 7 તેરી 1 હવે કેટલા વધ્યા 7 ગુણ્યા 3 અહીંયા લખી નાખવાનું x2 બરાબર 7 ગુણ્યા 3
એટલે 7 તેરીને 21 તો x2 બરાબર તમને કેટલા મળી ગયા 1 x2 બરાબર 21 પ્રતિકૃતિ કે શું તમારે મેળવવાનું હતું પ્રતિકૃતિની લંબાઈ તમારે મેળવવાની હતી તો પ્રતિકૃતિની લંબાઈ કેટલી મળી ગઈ તો લખી નાખવાનું પ્રતિકૃતિની લંબાઈ 21 સેમી છે ચાલો લખી નાખો બધા ચાલો દાખલા નંબર 7 જોઈએ કે જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 × 10 ની 6 ઘાત છે તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે એમાં બે પ્રશ્ન હશે એક 5 કિલોગ્રામ અને બીજો છે 1.2 કિલોગ્રામ ચાલો તો સૌપ્રથમ અહીંયા શરૂઆત કરી દઈએ તો શું લખવાનું છે ખાંડનું વજન લખી નાખવાનું પહેલા શું કરી નાખવાનું ખાંડનો વજન અને બીજો કયો છે સ્ફટિકોની સંખ્યા તો ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા તો ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા ચાલો બે પ્રશ્ન કીધા છે અને શું કહી દેવાનું x અને શું કહી દેવાનું y ચાલો બે પ્રશ્ન અહીંયા લખી નાખીએ ચાલો પેલો કેટલો કીધો છે ખાંડનું વજન 2 કિલોગ્રામ 2 કિલોગ્રામ ત્યારે સ્ફટિકોની સંખ્યા કેટલી છે 9 × 10 ની 6 ઘાત એ જ રીતના આ શું બોલી ગયો આ આપેલું છે x1 ને y1 હવે x2 અહીંયા કેટલું કીધું છે 5 કિલોગ્રામ તો અહીંયા લખી નાખવાનું 5 કિગ્રા ત્યારે આપણે મેળવવાનું છે એ જ રીતના 1.2 કિગ્રા ત્યારે આપણે પણ મેળવવાનું છે એટલે શું અહીંયા આપી દીધેલું છે આ x1 અને x1 કહી દેવાનું એ જ રીતના y1 અને x2 અને x3 એ જ રીતના અહીંયા y2 એ જ રીતના અહીંયા y3 ચાલો તો આપણે મેળવવાનું છે ચાલો હવે શું કરશું સૌપ્રથમ અહીંયા જે આપેલું છે એ લખી નાખીએ ચાલો શું કરશું સૌપ્રથમ અહીંયા x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો હવે કિંમત મૂકી દઈએ x1 ની જગ્યાએ 2 કિલોગ્રામ y1 ની જગ્યાએ 9 × 10 ની 6 ઘાત બરાબર x2 5 અને y2 આપણે મેળવવાનું છે ચાલો તો સૌપ્રથમ y2 ને આપણે શું કરશું કરતા કરીશું તો y2 બરાબર y2 આ સાઈડ આવશે એટલે 5 × 9 × 10 ની 6 ઘાત ના છેદમાં કેટલા આવશે 2 ચાલો હવે છેદ ઉડશે નહીં તો છેદ નો ઉડે તો શું કરી નાખીએ ગુણાકાર તો 5 × 9 = 45 × 2 એટલે કેટલા થશે 22.5 અહીંયા કરી નાખીએ 45 × 2 2 દુ 4 અહીંયા 5 2 દુ 4 1 અહીંયા પોઈન્ટ મૂકશું અહીંયા 0 2 પંચાને 10 ચાલો કેટલા મળી આપણે 22.5 ગુણ્યા 10 ની 6 ઘાત હવે જો એક પોઈન્ટ આ સાઈડ આવશે એટલે ઘાત વધી જશે અને આ સાઈડ લઈ જઈશું તો ઘટશે એટલે અહીંયા કરી નાખું કે 2.25 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે 7 આ શું થઈ ગયું પ્રમાણિત સંબંધ ચાલો તો અહીંયા લખી નાખવાનું કે સ્ફટિકોની સંખ્યા કેટલી થશે અહીંયા સ્ફટિકોની સંખ્યા 2.25 ગુણ્યા 10 ની 7 ઘાત થશે ચાલો હવે બીજો દાખલો છે પણ બીજો દાખલો હું અહીંયાથી શરૂ કરી દઉં છું કે હવે શું કરશું x1 ના છેદમાં y બરાબર હવે કેવું પૂછ્યું x3 ના છેદમાં y3 ચાલો અને x3 ના છેદમાં y3 તો હવે શું કરશું પહેલા સૌપ્રથમ કિંમત મૂકી દઈશું x1 ની અને y1 ની તો x1 ની 2 ના છેદમાં 9 × 10 ની 6 ઘાત
બરાબર x3 ની કેટલી આપેલી છે 1.2 કિલોગ્રામ અને છેદમાં y3 તો આપણે મેળવવાના છે y3 ને કરતા કરીએ ચાલો y3 બરાબર 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ના છેદમાં કેટલા આપેલા છે 2 ચાલો હવે ડાયરેક્ટ જો અહીંયા ગુણાકાર કરતા આવડે તો પણ કરી નાખવાનું આ પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં 10 મૂકી દેવાનું એમના ડાયરેક્ટ કરવો હોય તો પણ ચાલો જો અહીંયા ડાયરેક્ટ કઈ રીતના ચાલો છેદ અહીંયા 2 6 12 થશે 2 6 12 એટલે અહીંયા શું મળશે 0.6 એ જ રીતના અહીં ગુણાકાર કરશો 9 6 નવા 54 તો 54 એટલે પોઈન્ટ 4 5.4 થશે તો અહીંયા લખી નાખવાનું 5.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત વધી 6 આ રીતના લખી નાખવાનું અને લખી નાખવાનું અહીંયા 42 ની સંખ્યા કેટલી મળે તમને 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત છે આ રીતના ડાયરેક્ટ ન આવડે તો શું કરવાનું અહીંયા બહાર લઈ લેવાનું અને છેદમાં 10 મૂકી દેવાનું પછી છેદ ઉડાડવાનો પછી આ રીતના કરી નાખવાનું ચાલો લખી નાખો બધા ચાલો દાખલા નંબર 8 જોઈએ કે રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિલોમીટર પ્રમાણમાં ધરાવતો એક સડક માર્ગનો નકશો છે હવે જો તે આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે છે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય ચાલો સૌપ્રથમ શું કરી નાખવાનું અહીંયા સડક ઉપરનો નકશો અહીંયા લખી નાખવાનું પહેલા સડક પરનું અંતર સડક પરનું અંતર શેમાં આપેલું છે કિલોમીટર તો અહીંયા કિમી અને ઉપલાને શું કહી દેવાનું x એ જ રીતના હવે નકશામાં અંતર કેટલું છે એ શેમાં આપેલું છે નકશામાં અંતર સેમી તો અહીંયા સેમી લખી નાખવાનું અને એને કહી દેવાનું y ચાલો હવે લખી નાખીએ ચાલો પેલું કેટલું કીધું છે સડક પર 1 સેમી બરાબર 18 કિલોમીટર એટલે અહીંયા 18 કિમી ત્યારે 1 સેમી એ જ રીતના આ સડક પર 72 કિલોમીટરનું અંતર એટલે અહીંયા 72 કિમી તો તેના દ્વારા કપાયેલ અંતર નકશામાં કેટલું હશે તો આપણે શું મેળવવાનું છે આ મેળવવાનું છે તો આને શું કહેવાય x1 આ x1 કહેવાય આ x1 આ x2 એ જ રીતના આને શું કહેવાય y1 આ y2 આપણે મેળવવાનું છે તો ચાલો પહેલા સૌપ્રથમ લખી નાખીએ કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો હવે કિંમત મૂકી દઈએ x1 કેટલું આપેલું છે 18 ના છેદમાં y1 કેટલું આપેલું છે 1 એ જ રીતના x2 72 ના છેદમાં y2 મેળવવાનું છે ચાલો y2 ને કરતા કરીએ y2 ને કરતા કરશો એટલે શું થશે અહીંયા y2 બરાબર y2 અહીંયા આવતા રહેશે એટલે 72 આ 72 ક્યાં આવતા રહેશે 72 ઉપર અંશમાં રહેશે 18 છેદમાં ના 1 ગુણ્યા 1 ઉપર ચાલો 1872 થઈ જશે અહીં x સ્ક્વેર વધારે લખું કે 72 એટલે 72 ભાગ્યા 18 થઈ ગયા તો 18 4 72 થશે એટલે y2 બરાબર કેટલા મળી જશે 4 સેમી મળી જશે તો કહી શકાય કે નકશામાં અંતર કેટલું હશે 4 સેમી તો અહીંયા લખી નાખવાનું નકશામાં અંતર 4 સેમી હશે ચાલો રેડી લખી નાખો ચાલો દાખલા નંબર 9 જોઈએ કે એક 5 મીટર અને 60 સેમી ઊંચો શિરોમણી થાંભલાની પડછાયાની લંબાઈ 3 મીટર અને 20 સેમી છે આ જ સમયે એનો પહેલો પ્રશ્ન છે કે 10 મીટર અને 50 સેમી ઊંચા થાંભલાની પડછાયાની લંબાઈ શોધો અને બીજો પ્રશ્ન કે 5 મીટર લંબાઈના પડછાયો 5 મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો તો સૌપ્રથમ અહીંયા કોષ્ટક બનાવી નાખવાનું કે શિરોમણી
શિરોલંબ થાંભલાની ઊંચાઈ શું કહી દેવાનું x. ચાલો એ જ રીતના થાંભલાની પડસાઈની ગણતરી થાય કે થાંભલાની પડછાયાની લંબાઈ એમ શું કહી દેવાનું y. ચાલો પેલા લખી નાખશું. શું લખશું પેલા? શિરોલંબ થાંભલાની ઊંચાઈ કેટલી આપી દીધી છે? 5 મીટર ને 60 સેમી કીધું છે. તો સૌપ્રથમ શું કરી નાખવાનું ને સેમીમાં ફેરવી નાખવાનું. તો 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી. તો 5 મીટર બરાબર કેટલા થશે? 500 સેમી. તો અહીંયા 60 સેમી છે તો શું કરી દેવાનું એમાં ઉમેરી દેવાનું. એટલે કેટલા થઈ જશે? 560. તો અહીંયા ડાયરેક્ટ લખું છું કે 560 સેમી. ચાલો એ જ રીતના બીજું શું કીધું છે કે શિરોલંબ થાંભલાની પડછાયાની લંબાઈ 3 મીટર ને 20 સેમી છે. તો પડછાયાની લંબાઈ થાંભલાની કીધી છે તો કેટલી કીધી છે? 3 મીટર અને 20 સેમી. તો 1 મીટર બરાબર 100 સેમી. તો 3 મીટર એટલે કેટલા સેમી થાય? 300 સેમી. અને 20 માં ઉમેરી દેવાના એટલે કેટલા થશે? 320 સેમી. તો અહીંયા લખી નાખું છું. અહીંયા આને x1 કહી દેવાનું. આ x1 એ જ રીતના આને y1 કેટલો લેવાનો? 320 સેમી. ચાલો હવે શું કરવાનું છે એમાં પહેલો પ્રશ્ન કે 10 મીટર ને 50 સેમી ઊંચા થાંભલાની પડછાઈ એટલે ઊંચાઈ આપી દીધી છે એને શું કહેવાનું? x2 કહેવાનું. ચાલો એને શું કહેવાનું? x2 બરાબર હવે શું 10 મીટર તો 1 મીટર એટલે 100 સેમી થાય. 10 મીટર એટલે કેટલા થાય? 1000 સેમી થાય. એમાં 50 ઉમેરી દેવાના એટલે કેટલા થાય? 1050 સેમી. તો અહીંયા લખી નાખવાનું 1050 સેમી. હવે y2 આપણે મેળવવાનું છે. એ જ રીતે દાખલા નંબર બીજો 5 મીટર લંબાઈનો પડછાયો હોય તો શું કીધું છે? પડછાયાની લંબાઈ આપી દીધેલી છે. એટલે અહીંયા y3 આપી દીધેલો છે એટલે x3 આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. ચાલો y3 કેટલો આપેલો છે? 5 મીટર. 1 મીટર એટલે 100 સેમી. તો 5 મીટર એટલે કેટલા સેમી થશે? 500. તો અહીંયા લખી નાખવાનું 500 સેમી. ચાલો હવે શું કરી નાખીએ? અહીંયા દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત કરશું તો શું કરી નાખવાનું? અહીંયા x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. ચાલો હવે શું કિંમત મૂકી દઈએ? x1 ની કેટલી છે? 560. એ જ રીતના y1 ની કેટલી છે? 320. ચાલો હવે x2 1050. એ જ રીતના y2 મેળવવાનું છે. તો y2 નું શું કરશું? કરતા કરશું એટલે y2 બરાબર એટલે ક્યાં જતા રહેશે? અહીંયા અંશમાં જતા રહેશે. y2 નો કરતા કરીએ કે 1050 ગુણ્યા 320 થઈ જશે છેદમાં 560 છેદમાં આવતા રહેશે. અહીં શૂન્ય શૂન્ય ઉડી જશે. અહીંયા જો 8 4 32 થશે. 8 ગુણ્યા 4 8 4 32. એ જ રીતના 7 8 56 થશે એટલે 8 8 ઉડી જશે. ચાલો હવે શું કરશું? અહીંયા ભાગ ઉડાડશું. ચાલો અહીંયા 1050 ભાગ્યા 7 એટલે 7 એકા 7 3 વધ્યા અહીંયા 5 7 5 35 અહીંયા 0 મૂકી દઈશું. ભાગ નહીં આવે એટલે શું મૂકી દઈશું? 0. એટલે કેટલા મળી ગયા? 150. ચાલો તો અહીંયા લખી નાખવાનું y2 બરાબર 150 ગુણ્યા 4 તો 1560 ને 0 એટલે કેટલા થઈ જશે? 600 શું આવી ગયું? સેમી. તો કહી શકાય શું આપણે મેળવવાનું? થાંભલાના પડછાયાની લંબાઈ. તો લખી નાખવાનું કે થાંભલાના પડછાયાની લંબાઈ કેટલી મળી ગઈ આપણને? 600 સેમી. જો સેમીમાં કીધું હોય તો સેમી અથવા મીટરમાં હોય તો શું કરવાનું હોય? 100 વડે ભાગી નાખવાનું અથવા અહીંયા લખી નાખવું અથવા 6 મીટર હશે.
ચાલો રેડી સેમીમાં કીધો હોય તો સેમીમાં મીટરમાં કીધો હોય તો મીટરમાં ચાલો હવે બીજો દાખલો આપણે કરવાનો છે એમાં શું કરશું એ લખી નાખીશું x1 ના છેદમાં શું કરશું x2 x1 ના છેદમાં y1 બરાબર હવે શું મૂકશું અહીંયા x3 ના છેદમાં y3 x3 ના છેદમાં y3 ચાલો હવે કિંમત મૂકી દઈએ બંનેની કિંમત મૂકશું એટલે 560 ના છેદમાં 320 બરાબર x3 તો મેળવવાના છે y3 કેટલા આપેલા છે 500 ચાલો હવે x3 ને શું કરશું કરતા x3 બરાબર 560 ગુણ્યા 500 ના છેદમાં 320 ચાલો શૂન્ય શૂન્ય મળી ગયા 8 4 32 એ જ રીતના 7 8 56 એટલે 8 8 ઉડી જશે તો 7 ગુણ્યા 5 એટલે 7 પંચાને 35 થઈ જશે 35 અહીંયા લખી નાખો 7 પંચા 35 એટલે 3500 ના છેદમાં કેટલા 4 હવે શું કરી નાખવાનું ભાગાકાર અથવા ડાયરેક્ટ નાખો તો 1 4 3500 એટલે 8 4 નો કર્યો 4 4 થા 32 એટલે અહીંયા 3 0 એટલે 7 7 4 છે એટલે 4 7 28 એટલે 2 અને 0 4 પંચાને 20 ચાલો કેટલા મળી ગયા આપણને જવાબ 875 તો અહીંયા લખી નાખવાનું 875 સેમી ચાલો આ જવાબ આ રીતના આપેલો હોય તો આ રીતના જે તમે બાજુ બીજી વાર લખી નાખવાનું શું કરવાનું આપણે શું મેળવવાનું હતું શિરોલંબ થાંભલાની ઊંચાઈ તો અહીંયા લખી નાખવાનું કે શિરોલંબ થાંભલાની ઊંચાઈ કેટલી 875 સેમી અથવા કેટલી શિરોલંબ થાંભલાની ઊંચાઈ 875 સેમી અથવા કઈ દેવાની અથવા મીટરમાં કરવું હોય તો 100 વડે ભાગી નાખવાનું તો 8.74 મીટર હશે ચાલો આ રીતે પણ તમે લખી શકો લખી નાખો ચાલો દાખલા નંબર 10 કે એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે ચાલો પછી એક શું કીધું છે મિનિટમાં કીધું છે અને બીજો સમય શું કીધો છે કલાકમાં તો શું આપણે કરવું પડશે પેલા કલાક છે એને મિનિટમાં ફેરવવાનું છે તો ચાલો લખી નાખીએ સૌપ્રથમ અહીંયા ભારવાહક ખટારાનું સમય અથવા ડાયરેક્ટ સમય લખી નાખીએ સમય શેમાં આપેલો છે મિનિટમાં તો મિનિટમાં ફેરવી નાખીએ ચાલો એને શું કહી દેવાનું x એ જ રીતના અંતર શેમાં આપેલું છે કિલોમીટર અંતર કિમી ડાયરેક્ટ લખી નાખો કિમી અને શું કહી દેવાનું y ચાલો એમાં શું કરી નાખવાનું 25 મિનિટ એટલે 25 મિનિટમાં કેટલું અંતર કાપે છે 14 કિલોમીટર તો અહીંયા 14 કિમી આને શું કહી દેવાનું x1 અને y1 એ જ રીતના અહીંયા x2 એ જ રીતના અહીંયા y2 ચાલો શું મેળવવાનું કીધું છે સમય તો આપી દીધેલો છે અહીંયા 5 કલાક છે તો શું કરવું પડશે સૌપ્રથમ મિનિટમાં ફેરવવા માટે 5 ને કેટલા વડે ગુણવું પડશે 60 વડે કારણ કે 1 કલાક કે કેટલી મિનિટ થાય 60 મિનિટ તો 60 5 કલાકને કેટલા વડે ગુણવું પડશે મિનિટમાં ફેરવવા માટે 60 વડે તો 5 ને 60 વડે ગુણશો તો 6 5 30 એટલે કેટલી થશે 300 કલાક થશે કેટલી સોરી 300 મિનિટ થશે તો અહીંયા લખી નાખું છું 300 મિનિટ તમને ન આવડે તો આ રીતે ગુણાકાર કરી નાખો 5 ગુણ્યા 60 એટલે 6 5 30 અને આ શૂન્ય પાછળ મૂકી દેવાનું એટલે કેટલા થઈ જશે 300 મિનિટ ચાલો અને y2 આપણે અંતર તો શોધવાનું છે ચાલો મેળવી લઈએ
સૌપ્રથમ શું કરવાનું x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ચાલો x1 કેટલા આપેલા છે 25 25 ના છેદમાં કેટલા 14 y1 14 એ જ રીતના x2 300 અને y2 મેળવવાનું છે ચાલો y2 ને કરતા કરીએ તો y2 બરાબર શું થશે 300 ગુણ્યા 14 ના છેદમાં 25 ચાલો ગુણાકાર કરશું તો 25 100 કેટલા થાય 100 થાય અહીંયા લખી નાખીએ ભાગ કરતા જઈએ અહીંયા ડાયરેક્ટ ન કરવું હોય તો આ બંનેનો ગુણાકાર એટલે 25 વડે ભાગી નાખવાના નહીંતર 25 નો ઘડી 25 ભાગ્યા કેટલા કરી નાખવાના 300 તો 25 એકા 25 એટલે કેટલા મળશે અહીંયા 5 વધશે અહીંયા 0 25 દુ 50 એટલે 0 એટલે શું કરી નાખવાનું અહીંયા 25 ગુણ્યા 12 કરશો એટલે કેટલા મળશે 300 તો 25 25 ઉડી જશે અહીંયા 12 ગુણ્યા 14 બીજા તો અહીંયા લખી નાખવાનું કે 12 ગુણ્યા 14 ચાલો હવે આ બંનેનો ગુણાકાર એટલે 14 ગુણ્યા 12 કરશો એટલે 0 ના 14 2 6 8 2 એકા 2 ચાલો 8 6 અને 1 એટલે 168 જવાબ મળી જશે શેમાં મળશે કિમીમાં કેમ કારણ કે અંતર કીધું છે તો અંતર શેમાં હોય કિલોમીટરમાં ચાલો અંતર કિલોમીટરમાં આપેલું છે તો અહીંયા લખી નાખવાનું કે 5 કલાકમાં 5 કલાકમાં કેટલું અંતર આપ્યું છે 168 કિલોમીટર અંતર કાપશે ચાલો આ સાથે આપણું સ્વાધ્યાય 11.1 પૂરું થાય છે જો વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરી આ વિડિયોનો લાભ એ પણ લઈ શકે આભાર જય હિન્દ જય ભારત